તો આ તરફ સુરતમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા બોગસ સ્ટડી સેન્ટર્સ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે। શહેરમાં બીસીએ, બીબીએ, એમબીએ, એમસીએ અને આઈટી ડિપ્લોમાના એન્જિનિયરિંગ જેવા બોગસ સ્ટડી સેન્ટર થકી કોલેજ ચાલી રહી હોવાનો ખુલાસો થયો છે। સુરતના યોગીચોક, ઉત્તરાણ, કતારગામ, સરથાણા, વરાછા, અડાજણ જેવા વિસ્તારોમાં બોગસ સ્ટડી સેન્ટર જે છે તે ધમધમી રહ્યા છે અને આ ચોંકાવનારી વાત જે છે તે સામે આવી છે, જેમાં આ તમામ સ્ટડી સેન્ટર્સે ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટી સાથે સાંઠગાંઠ કરી છે। ગાંધીનગરમાં 100 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે લઈ જવાયા હતા। શિક્ષણના મંત્રીના વિસ્તારમાં જ આ બોગસ સ્ટડી સેન્ટર ધમધમતા હોવાનું પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ લાગતા ચકચાર મચી છે। અત્યારે સમગ્ર મામલે તાત્કાલિક શિક્ષણ વિભાગ દ્વારા સઘન તપાસની માંગ રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી છે।